અને તમારું ફેવરેટ ફૂડ કયું અહીંયા કઈ વસ્તુ જે છે એ તમને બહુ ભાવે? બર્ગર મજા આવે છે. બર્ગર ચાની તો વાત જ ના થાય. 10 કાદમનો કોમ્બો છે આપણે. ઓહો, જે 49 થી ચાલુ થઈ જાય છે. 49 થી લઈને 369 સુધીના આપણા 10 કાદમના કોમ્બો છે, કોમ્બો જેમાં તમને 10% ડિસ્કાઉન્ટ તમને મળી રહેશે. એટલે आपको क्या ज्यादा पसंद है यहाँ का चाय ठेका का? कॉफी ज्यादा अच्छा लगा प्लस उनका बन मस्का और चीज. તો કેમ છો મારા વાળા ચરોતર વાસીઓ, હું તમારો પ્રિય પ્રેમલ આવી ગયો છું વિદ્યાનગરની મોજ કરાવવા માટે. અને ભાઈ વિદ્યાર્થીઓનો વાલ સિરીઝ ચાલી રહી હતી, એ જ અંતર્ગત આજે જોરદાર તમને પોકેટ ફ્રેન્ડલી કેફે અને ફેમિલી કેફે તમારા માટે લઈને આવ્યો છું. એના કોમ્બોઝની વાત કરવામાં આવે ને સાહેબ, તો 49 થી એને કોમ્બોઝની શરૂઆત થઈ જાય છે. સાથે સાથે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન્સ મળી રહેવાના છે કોમ્બોઝના, કે જે 49 થી સ્ટાર્ટ થઈને 370 સુધી તમને અલગ અલગ કોમ્બોઝ મળી જવાના છે. અને વેરાયટીની વાત કરી હેપી બેન, તો મેનુની અંદર આપણે શું શું મળવાનું છે કહેશો? મેન્યુની અંદર તો આપણી જોડે ચા છે. અહીંયા આગળ તમને અલગ અલગ વેરાયટીમાં 3 થી 4 પ્રકારની તો ચા મળી જાય છે. એનાથી આપણી જોડે કોલ્ડ કોફીની અંદર પણ વેરાયટીઝ છે, જોડે શેક છે, પીઝા, બર્ગર, ફ્રાઈઝ, દરેક વસ્તુ અવેલેબલ છે. એમના સ્પેશિયલાઇઝડ સેન્ડવિચીસ છે, એમના જોરદાર પાસ્તા છે, અલગ અલગ વેરાયટીઝની અંદર ફૂડ અવેલેબલ છે. એમનો ઠેકા બર્ગર જે બહુ જ ફેમસ છે. બાકી એમના કોમ્બોઝ તો બેસ્ટ છે જ, અને એકદમ પોકેટ ફ્રેન્ડલી છે દરેક સ્ટુડન્ટ માટે. અને અત્યારે દરેક સ્ટુડન્ટનું ફેવરેટ પ્લેસ પણ બનતી જાય છે, એટલા જ માટે આપણે આજે અહીંયા વિઝિટ કરવા માટે આવ્યા છે. પ્રોપર એડ્રેસની વાત કરી લો. બાકરોલ તરફથી તમે અંદર આવશો, બાકરોલ એલિકોન જે ગાર્ડન છે ત્યાંથી અંદર આવશો એટલે એપલ હાઇટ્સ કરીને એમનું કોમ્પ્લેક્સ આવેલું છે, જે પુષ્પકમલ હોસ્ટેલની એક્ઝેક્ટ સામેની બાજુ છે. તો પછી બહુ વાર નહીં કરી આપણે અંદર જઈશું ને ઘણી બધી વિશેષતા, ફૂડની વિશેષતા પણ આ વિડીયોની અંદર તમને કહેવાનો છું. આવી જાઓ મારી સાથે ફરી એકવાર, હું તમને મોજ કરાવી દઉં વિદ્યાનગરની અંદર. કેવુરભાઈ કેમ છો? બસ મજામાં. હવે તમારા ચાય ઠેકાની વિશેષતાની વાત કરીએ તો આપણે ફ્રેન્ચાઇઝી ક્યાંની છે અને અત્યારે કયા કયા કોમ્બોઝ આપણે રાખીએ છીએ, અને થોડું મેનુ વિશે પણ વાત કરીએ તો. હા, ફ્રેન્ચાઇઝી દિલ્હીની છે ધ ચાય ઠેકા, જેને આપણે આણંદમાં લઈને આવ્યા છે. અને મારા મેનુની વાત કરું તો આમાં ચા છે, કોફી છે, પછી નાસ્તામાં જોઈએ તો આપણે પૌવા છે, ઉપમા છે, બર્ગર છે, ફાસ્ટફૂડમાં બર્ગર છે, સેન્ડવિચ છે, સબ સેન્ડવિચ છે, પીઝા છે, પાસ્તા છે, મેગી છે, પછી ઘણી બધી આઈટમો છે તમને જે અહીંયા આગળ રિઝનેબલ ભાવમાં તમને જોવા મળી જશે. અને આપણું મેઇન ખાસ આ 10 કાદમનો કોમ્બો છે આપણે. ઓહો, જેમાં 49 થી ચાલુ થઈ જાય છે. 49 થી લઈને 369 સુધીના આપણા 10 કાદમના કોમ્બો છે, જેમાં તમને 10% ડિસ્કાઉન્ટ તમને મળી રહેશે. તો આપણે બહુ વાર નહીં કરીએ, આપણે કિચનની વિઝિટ કરીશું ને પછી ફૂડ પણ ટ્રાય કરીશું. તમે જોઈ શકો છો અહીંયા આગળ બધી જ વસ્તુ તમે અહીંયા આગળ જોઈ શકો છો. અહીંયા આગળ બધી જ વસ્તુ ફ્રેશ અને હાઇજેનિક છે. અહીંયા આગળ તમે અમારા સોસીસ પણ જોઈ શકો છો. અહીંયા મશીનરી છે બધી તમે જોઈ શકો છો. અહીંયા આગળ જે અમારું પ્રોડક્ટ બને છે, અમારું તમે બર્ગર છે, પીઝા છે, સેન્ડવિચ છે, તમે જોઈ શકો છો. અત્યારે બર્ગર છે, સબ સેન્ડવિચ છે, પીઝા છે, આ બધું બની રહ્યું છે અહીંયા આગળ. અને બધી જ વસ્તુ ફ્રેશ અને હાઇજેનિક છે. અને બધી જ વસ્તુ તમને તમારી સામે તમે ઓર્ડર આપશો તો લાઈવ બનશે. 100%. અને આમ વિશેષતાની વાત કરી આપણા બર્ગરની, આપણા પ્રોડક્ટ્સની, તો શું કહેવાય, ચામાં પણ ખરી અને બર્ગરની અંદર પણ આપણી જો વિશેષતાની વાત કરીએ તો શું છે? ચામાં કેવું છે કે તમારે બધી જગ્યાએ બીજી જગ્યાએ તમે જશો તો ચામાં તમને અમુક જગ્યાએ તમને મૂકી રાખેલી ચા આવશે. અહીંયા આગળ ધ ચાય ઠેકામાં તમે ઓર્ડર આપશો ત્યારે જ તમને ચા તમારી સામે મૂકીને બનાવીને આપવામાં આવશે. અને અહીંયા આગળ 5 થી 6 પ્રકારની અલગ અલગ ચા છે. મસાલા છે, કડક છે, અદરક ઇલાયચી છે, ઇલાયચી છે, અદરક છે, અને એ રીતે સ્મોલમાં, મીડિયમમાં, પછી ડિસ્પોઝેબલમાં, એમ અલગ અલગ વેરાયટીમાં ચા છે. બર્ગર વિશે તમે અહીંયા આગળ અમારા જે બર્ગર એકવાર ટેસ્ટ કરી જોજો. આ તમારી સામે જ બને છે, તમે જોઈ શકો છો. અહીંયા આગળ અમારા અલગ અલગ પ્રકારના બર્ગર તમે છે, એમાં તમે ઠેકા બર્ગર છે અમારો, એ ટ્રાય કરી જોજો. તમે બીજી જગ્યાના જે બર્ગર છે એ તમે ભૂલી જશો.
અલગ અલગ 6 થી 7 પ્રકારના અમારા જે બર્ગર છે. તો આપણા સબસ્ક્રાઈબર છે પહેલાં તો એ કહી દઉં તમને, ફૂડનો રિવ્યૂ શું આપશો તમે? ફૂડ કેવું લાગ્યું તમને? જય સ્વામિનારાયણ બધાને. હું અહીંયા ઘણા ટાઈમથી મારા ફ્રેન્ડ્સ ભેગો આવું છું અને હું એનો રેગ્યુલર કસ્ટમર છું. તમે ભાઈને પૂછી શકો. અહીંનું ખાવાનું બહુ સારી ક્વોલિટીનું હોય છે અને સ્ટુડન્ટ્સ માટે બહુ અફોર્ડેબલ પ્રાઇસમાં હોય છે. તો મને અને મારા ફ્રેન્ડ્સને અહીંયા ખાવાની બહુ જ મજા આવે છે અને હું બધાય સ્ટુડન્ટ્સને સજેસ્ટ કરીશ કે એકને એક વખત તો આ જગ્યાએ આવવું જ પડે. તો એમનું મીલ આપણી સામે આવી ગયું છે અને ઘણા બધા કોમ્બોઝના ઓપ્શન મળવાના છે, પણ આપણે અમુક કોમ્બોઝ મંગાવ્યા છે જે તમને ટ્રાય કરીને બતાવવાના છું. પહેલાં તો એક વાત કરીએ કે આજે સ્વામિનારાયણ બર્ગર છે એની વાત કરીએ તો સ્વામિનારાયણ છે એટલે એવું નથી કે એની અંદર વેજીટેબલ્સ ઓછા નાખ્યા હોય. આની અંદર કાકડીનો ઉપયોગ કર્યો છે, માયોનીઝ છે અને એમની જે ટિક્કી છે એ છે. બીજું કે ઉપરથી તમને ક્વોલિટી ઉપરથી તમને દેખાઈ જશે. જે તમે બન પકડશો ને ત્યારે ખબર પડશે કે એકદમ ફ્રેશલી મેડ બનનો ઉપયોગ કરવામાં આવે છે. ખાધા પહેલાં જ ખબર પડી જાય. હા, અને એમના કોમ્બોઝની વાત કરીએ તમને સૌથી સસ્તામાં સસ્તો કોમ્બો એટલે એમની ચા અને એમનો બન મસ્કા આપણી જોડે છે. તમે જોઈ રહ્યા છો જોરદાર અંદર બટરથી ફ્રાય કરીને આવી દીધો છે આપણે બટરની અંદર. અને ઘણા બધા લોકો અહીંયા મસ્કા બન ચીઝ બરાબર ને એ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. એ પણ એમનું બહુ સ્પેશિયલ છે. સાથે સાથે અહીંયા સબ પણ તમને મળી જવાનું છે અને સબના પણ ઘણા બધા કોમ્બોઝ છે જેની અંદર તમને સબ પછી કોલ્ડ ડ્રિંક્સ અને બર્ગર એ પણ તમને અહીંયા જોવા મળવાનું છે. એ પણ આપણે ટ્રાય કરશું આજે. હવે ટ્રાય શરૂઆત કરીએ અને બન મસ્કાથી શરૂઆત કરીએ. એમનો સૌથી પોકેટ ફ્રેન્ડલી કોમ્બો છે. આપણે એમનો બર્ગર ટ્રાય કરીએ. તો વાત કરીએ એકદમ ફ્રેશ લાગે છે હવા પરથી. બીજું કે બનની વાત કરીએ ને તો આપણને ડચુરા નથી બાંધતા. ખાધા પછી પણ તમે ખાશો અને ઉતરી જશે. અમે બર્ગર અને આ ટિક્કીની વાત કરીએ તો એ પણ કંઈક અલગ લાગે છે. માર્કેટની અંદર આપણે જે ખાતા હોઈએ છીએ ઘણી બધા ફ્રેન્ચાઇઝીસ આપણે ટ્રાય પણ કર્યા છે. એના કરતાં બર્ગરની ક્વોલિટી થોડીક ડિફરન્ટ છે અને કંઈક અલગ છે. અને બીજું કે જેના મસાલાની વાત કરીએ ટિક્કીની અંદર જે મસાલાનો યુઝ કરવામાં આવે છે એ ઇન્ડિયન મસાલા એટલે કે ભાઈ આપણને જે ચટપટું ફિલિંગ આવે ને ભાઈ બર્ગરની અંદર પણ એ વસ્તુ આપણને એ વધારે જોવા મળશે તમને. સ્પેશિયાલિટીની વાત કરીએ તો ઠેકા બર્ગર એમનો સ્પેશિયલ છે. હવે આપણે એમનો જે સબ છે એ પણ ટ્રાય કરીએ. હું એમની ચા ટ્રાય કરીએ જે એમની સ્પેશિયાલિટી કહેવામાં આવે છે. ઓરિજિનલ અદરક ઇલાયચી ચા છે પણ એની અંદર તમને ઇલાયચીનો પણ ટેસ્ટ આવશે, આદુનો પણ ટેસ્ટ આવશે. અંદર પણ મેં કિચનમાં જોયું હોય ને તેમાં પણ આપણને ઇલાયચી દેખાય છે. એવું નથી કે ફ્લેવર નાખ્યો છે, ઓરિજિનલ ઇલાયચી નાખવામાં આવે છે. ને આ ચાય ઠેકાની અંદર એવું નામ છે ને ભાઈ કે ચાય ઠેકા, જે પ્રમાણે તમે ઓર્ડર આપશો અને ઘણી બધી વેરાયટીની અંદર તમને ચા તો મળવાની છે પણ તમે ઓર્ડર આપશો ને પછી ચા બનવાની શરૂઆત થશે એટલે મજા આવશે, પીવાની પણ કંઈક અલગ મજા આવશે. હવે આપણે એમની ફ્રેન્ચ ફ્રાઈસની વાત કરીએ તો ફ્રેન્ચ ફ્રાઈસ પણ આપણને આટલી ક્વોન્ટિટીમાં મળી જાય છે. કોમ્બોની સાથે પણ ફ્રેન્ચ ફ્રાઈસ આટલી ક્વોન્ટિટીમાં તમને અહીંયા જોવા મળવાની છે. અને હું અહીંયા આગળ એમના પિઝાની આપણે વાત કરીએ અત્યારે તો તમને ઠંડા થઈ ગયા છે પણ જોરદાર જ્યારે બને એકદમ ચીઝથી ગાર્નિશ કરેલા છે એટલે મજા આવી જાય. એકદમ જ્યુસી અને મોઝરેલા ચીઝની મોજ તો છે જ. અમે ઘણા બધા આપણે કોમ્બોઝ જોઈશું ને એની અંદર પણ બર્ગર જોઈએ. બર્ગરની ક્વોલિટીની વાત કરવામાં આવે ને તો ભાઈ ઘણા બધા ફ્રેન્ચાઇઝીસની અંદર માયોનીઝનો ઉપયોગ કરવામાં આવે છે બર્ગરની અંદર. હવે માયોનીઝ તો છે જ પણ સાથે સાથે તમને અહીંયા લિક્વિડ ચીઝનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે જે એનો ટેસ્ટ છે ને એવું કહેવાય કે બર્ગરનો ટેસ્ટ 4 ગણો થઈ જાય છે અને મજા આવે. કંઈક અલગ ટેસ્ટ અને અલગ યુનિક લાગે આપણને. કંઈક વસ્તુ ખાઈએ તો એનો એક્સપિરિયન્સ આપણને અલગ થતો હોય છે. એકદમ ઇન્ટેન્સ ચીઝનો જે બ્લાસ્ટ થાય ને મોઢામાં મૂકવાની 100% એવું ફીલ થાય. બર્ગર એટલે અમે ખાધા પછીનું છે એટલે બેબી તમને કીધે એક બર્ગર પતી ગયો છે અને બીજો છે બર્ગરનો ટેસ્ટ એટલો જોરદાર છે. અને એના બંની વાત કરીએ તો એ પણ હું તમને બતાવું કે એના બંની ક્વોલિટીની વાત કરીએ તો એ પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર. એટલે તમે કેટલીક વાર બર્ગર ખાઈને આપણને હેવી ફીલ થતું એ ના થાય. મનના નીચા મારે એવું ના થાય. આપણે ફૂડ આપણે ટ્રાય કર્યું. તમે પણ અચૂકથી એક વખત ટ્રાય કરજો ને જો તમે કર્યું હોય તો કોમેન્ટમાં અચૂકથી જણાવજો. વિદ્યાનગરની અંદર પણ વિદ્યાનગરની અંદર જ આવેલું છે એટલે તમે આણંદથી અને વિદ્યાનગરથી ખાસ ખાવા માટે આવી શકો છો. અને સ્ટુડન્ટ માટે તો હું એવું કહીશ કે એક બેસ્ટ ઓપ્શન રહેશે.
સારું ખાવાનું, ફ્રેશલી પ્રિપેર્ડ અને એક સારું એમ્બિયન્સ. ચા તો ઘણી બધી જગ્યાએ મળતી હશે, પણ એક જો ચા પીવું હોય, મિત્ર સાથે શાંતિથી બેસવું હોય અને પણ સારા એમ્બિયન્સમાં સારા વિચારો અને સારી ચા ખરેખર મોજ કરાવી દીધી હોય છે. તો આ સાથે આપણે મળતા રહીશું, આવાના એપિસોડ તમારા માટે લાવવાનો છું. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપો બધા મને રજા, બધાને જય સ્વામિનારાયણ.